સૌપ્રથમ હું અહીંથી જેમને પણ ધનરૂપી જે સેવા કરી છે એમના નામ અહીંથી જાહેર કરું છું. તો તમામને બે હાથ જોડી વિનંતી કરું કે તાળીઓનો ગડગડાટ સહેજ પણ ઓછો ન થવા દેતા. આ 7 દિવસ જે આપણે પ્રસાદનો અને કથાનો જે આનંદ લીધો છે એમની પાછળ આ બધા લોકોનું ખૂબ મોટું યોગદાન રહેલું છે. તો અહીંથી નામ જાહેર કરું છું. ઉમેશભાઈ તથા હિતેશભાઈ મગનભાઈ ગળતિયા, નરસિંહદાદા ગળતિયા, ઠાકરસિંહભાઈ સરપંચ, જયસુખભાઈ હરજીભાઈ ગળતિયા તથા નરેશભાઈ હરજીભાઈ ગળતિયા, બુધાભાઈ છગનભાઈ, હામાભાઈ હરજીભાઈ, જાદવભાઈ હરજીભાઈ, ધરમસિંહભાઈ હરજીભાઈ, રણછોડભાઈ પોપટભાઈ, હિંમતભાઈ તથા પ્રવીણભાઈ જીવરાજભાઈ, પરેશભાઈ તથા મહેશભાઈ ઓધાભાઈ, નારાયણ કાકા ગળતિયા, ધનજીભાઈ દિયાળભાઈ ધામેલિયા, બાલુભાઈ દિયાળભાઈ ધામેલિયા, પ્રેમજીભાઈ ધનાભાઈ ભીંગરાડિયા, પોપટભાઈ રામજીભાઈ ભીંગરાડિયા, નરસિંહભાઈ રામજીભાઈ ભીંગરાડિયા, રવજીભાઈ મૂળજીભાઈ લાઠિયા, મનજીભાઈ લક્ષ્મણભાઈ માવાણી. તાળીઓનો ગડગડાટ ચાલુ રાખજો ભાઈ. દેવજીભાઈ હીરાભાઈ ગળતિયા, ઠાકરસિંહભાઈ જયરામભાઈ ગળતિયા, હિંમતભાઈ જયરામભાઈ ગળતિયા, મનજીભાઈ શ્યામજીભાઈ ગળતિયા, અરજીભાઈ શ્યામજીભાઈ ગળતિયા, દેવજીભાઈ વશરામભાઈ, ધીરુભાઈ વિઠ્ઠલભાઈ, કિશોરભાઈ વિઠ્ઠલભાઈ ગળતિયા તથા રમેશભાઈ રામજીભાઈ પરમાર તેમજ સૌજી દાદા, મૂળજી દાદા અને દામજી દાદા પરિવાર તેમને પણ ઘણો સહયોગ કરેલો છે. ત્યાર પછી હિંમતભાઈ વીરજીભાઈ ગળતિયા, વલ્લભભાઈ પરસોત્તમભાઈ ગળતિયા, રવજીભાઈ લલ્લુભાઈ ગળતિયા, સ્વર્ગવાસી શ્રી સગનભાઈ ઝવેરભાઈ ગળતિયા હસ્તે બિપિનભાઈ તથા રસિકભાઈ તેમજ હરિભાઈ જીવરાજભાઈ દ્યોરા. આ તમામ દાતાશ્રીઓને આપણે બે હાથથી તાળી પાડી અને એમને અભિવાદિત કરીએ. દેવસિંહ દાદા પરિવારે પણ આપણે આ ભગવત કાર્યની અંદર ખૂબ જ સહભાગી બન્યા છે, તેમને પણ તાળીઓથી વધાવીએ. હવે આભાર વિધિની અંદર સૌપ્રથમ આપણા પુરાણી દાદાને આપણે સૌ બે હાથ જોડી જય શ્રી કૃષ્ણ કરી અને વંદન કરી અને આપણને જે 7 દિવસથી જે કથાનું રસપાન કરાવ્યું તો તેના માટે આપણે એમને વંદન કરવાના છે. તો બધા બે હાથ જોડી અને પુરાણી દાદાને જય શ્રી કૃષ્ણ કહીશું. ત્યાર પછી તેમની જોડે તો નથી પણ તેમને પણ આપણને 7 દિવસ સુધી અવિરતપણે એમની સેવા આપી અને આપણને કન્ટિન્યુઅસ આપણને આનંદ કરાવ્યો છે. તો તેમને પણ તાળીઓથી વધાવો. સંપૂર્ણ આયોજનની અંદર જે તે બધી ટીમો બનાવેલી હતી તો ટીમના દરેક વ્યક્તિએ પોતપોતાનું કાર્ય 100% પોતાની જાતને સમર્પિત કરી અને કરેલું છે. તો તેમને પણ હું આભાર વિધિ વ્યક્ત કરવા માટે અહીંથી શાબ્દિક આભાર વિધિ કર્યા છે. આપણે કોઈ મકાન બનાવીએ તો સૌપ્રથમ એનો પાયો નાખીએ, પછી મકાન તૈયાર થઈ જાય પછી જેવા બાપા ફોટાની અંદર પાયો આવે એમ આપણા વડીલો એ આપણા પાયા છે, જેની ઉપર આપણો આખો પરિવાર અને આપણું કુટુંબ ટકી રહેલું છે. તો એમના માટે પણ એક તાળીઓ થઈ જાય. ત્યાર પછી આપણી છે નિરીક્ષક ટીમ. અમારે એમાં જયસુખભાઈ, જીતુભાઈ, જયસુખભાઈ વલ્લભનગર તથા પ્રકાશભાઈ અને પરેશ કાકા, એમને પણ આપણે ખૂબ ખૂબ ધન્યવાદ દેવા છે. લગભગ દિવાળીથી 1 મહિના પહેલા જેઓ લગાતાર રાત્રે ખૂબ મોડે સુધી ખૂબ જ માઇક્રો પ્લાનિંગ કરી અને અમને ગાઈડ કરતા હતા કે આપણે આવી રીતે કાર્ય કરવાનું છે. તો એમના માટે ખૂબ જોરદાર તાળીઓ થઈ જાય. આ જે મેં નામ લીધા ને એ બધા પડદા પાછળના કલાકારો છે કે જેને લીધે આ પ્રોગ્રામ પછી છે ખજાનચી વિભાગના મિત્રોને પણ આપણે દિલથી બિરદાવીએ છીએ. ત્યાર પછી છે કોઠાર વિભાગની અંદર જે કોઈ વ્યક્તિઓએ સેવા આપી છે તેઓની બે વાત કરું તો રસોડામાં એ લોકો ખૂબ સમયસર હાજરી આપી દે. સવારે ખૂબ વહેલા આવી જાય અને સૌથી મોડું જવાનું હોય. આપણે તો બધા શું કરે. ત્યાર પછી રસોડા વિભાગની વિભાગની ટીમને પણ ખૂબ બિરદાવવા જેવી છે કે સમયસર આપણે કથા વિરામ પામે લાગી ગઈ હોય. ક્યારેય કદાચ થોડું એવું બન્યું હોય જે તે વિભાગમાં, માનો કે સ્ટેજ વિભાગ હોય કે બેઠક વ્યવસ્થા વિભાગ હોય કે રસોડા વિભાગ હોય, પ્રસાદ વિતરણ વ્યવસ્થા હોય, પાણી વ્યવસ્થા હોય કે પાર્કિંગ વિભાગ હોય, થોડી ઘણી મને તમને ક્યાંય અગવડતા થઈ હોય કે નાની મોટી સગવડતા ન સચવાણી હોય તો શું આ પરિવાર કોનો છે તો સાચવી લેવાનો, બરાબર ને?
રસોડા વિભાગની અંદર નાના બાળકથી લઈ અને મોટા યુવાનો સુધી લગભગ બધાએ એવી સેવા બજાવી છે કે એના માટે આપણા શબ્દો ઓછા પડે. એમ ગણીએ તો લગભગ કોઈ વસ્તુમાં નાની મોટી આંશિક ઘટનાને બાદ કરતા કોઈ વસ્તુમાં આપણને લગભગ બધાનો પ્રસાદનું કામ પૂરું થઈ ગયું, બધાએ ભોજન લઈ લીધું હોય. સાચી વાત કે નહીં? તો એમના માટે પણ એકવાર તાળીઓ થઈ જાય. આપણે આ પ્રસંગની અંદર જે લોકોએ નાનામાં નાની સેવા કરીને બધાને બિરદાવવાના છે, બધાની આભાર વિધિ કરવાની, બરાબર? એટલે બધા થોડો સમય આપજો, 7 દિવસ આપણે સમય આપો, 7 મિનિટ આપણે એ લોકો માટે આપવાની છે, બરાબર? એટલે તાળીઓ ઓછી ન થવા દેતા. થવાના છે. સવારે 5:30 ટીમ આવી જાય. તમે જે રોજ શાંતિથી ગાદલામાં બેસીને કથાનું રસપાન કરો, એ ગાદલા ગોઠવો. સાંજે કોઈ પણ પ્રોગ્રામ હોય, પ્રોગ્રામ પૂરો થાય પછી સફાઈ કરવાની, કચરું સાફ કરવાનું, ગાદલા વ્યવસ્થા કમ્પ્લીટ કરવાની, પાણીના જગ, ચા પાણી વ્યવસ્થા બધું ઓકે કરવાનું. ત્યાર પછી એ લોકો સુવા જાય. રસોડા વિભાગની જેમ એ લોકોને પણ આપણે તાળીઓથી ખૂબ ખૂબ અભિવાદિત કરીએ. એ લોકોએ ખૂબ મહેનત કરી છે. તોય પાછી એ ઉપરથી એમની બીજી એક એક્સ્ટ્રા સેવા, બેઠક વ્યવસ્થામાંથી નવરા હોય ને તો પ્રસાદ વિતરણમાં સેવા આપવા આવી જાય. એટલે એમના માટે જોરદાર તાળીઓ થઈ જાય. હવે ઉત્સવ વિભાગ, ઉત્સવ વિભાગની બહેનોએ પણ રંગ રાખ્યો. ઉત્સવ વિભાગની બહેનોએ જો આ શણગાર ને આ બધા ઉત્સવો કર્યા, એની અંદર દિલ દઈ અને પોતાની જાતને 100% સમર્પિત કરી. અમુક બહેનો એકબીજાને પ્રેરણા કરી હોય કે તું નામ લખાય ને, બિલ્લો આપે ને તો પાવર આવી જાય. અમુક બહેનો બિલ્લો લઈને આવતા હતા, મને બિલ્લો આપો. કોરા બિલ્લા આપ્યા ને તો નામ લખાવા આવતા હતા કે આમાં ઉત્સવ વિભાગ લખી દો. ઉત્સવ વિભાગ લખીને લગાડે ને પાવર આવી જાય. આપણે ઉત્સવ બધા એવા બનાવ્યા ને, બહેનો માટે ખૂબ તાળીઓ થઈ જાય. બહેનો માટે એક બીજી પણ એક આપણે સેવા કરી છે બહેનોએ. આપણે શરૂઆતના દિવસોમાં ભગવાનની પૂજા માટે હાર તોરણ ને બધું ખૂબ મહેનત કરી. બહેનો માટે પણ તાળીઓ થઈ જાય એકવાર. ત્યાર પછી સ્ટેજ વિભાગમાં આપણે મનુદાદા, અને સવારે પૂજા ચાલુ થવાની હોય વહેલી સવારે, વહેલા આવી જાય. ગોળદાદાને જોતી વસ્તી ઘટતી મુકતી હોય એમાં ખૂબ જ સહાય કરે, અને 7 દિવસ સુધી ભગવાનની પૂજામાં ગોળદાદાને જે સપોર્ટ આપ્યો એમના માટે પણ આપણે આભાર વ્યક્ત કરીએ છીએ. પછી ઇમરજન્સી વિભાગમાં જે કોઈ પણ ભાઈઓ છે એમાં નાના યુવાનો પણ છે કે જેઓ ખડે પગે હાજર હતા. કાંઈ પણ વસ્તુ રસોડામાં ઘટતી હોય, આપણે અહીંયા કંઈ અચાનક કંઈક નવું આયોજન કર્યું હોય, શણગાર લેવા જવાનું, નાની વસ્તુ, નાની પિન પોઈન્ટથી લઈને કોઈ પણ મોટી વસ્તુ લેવા જવાની હોય, ઇન્સ્ટન્ટ ખડે પગે તરત ગાડી હાજર, વાવડી પરવડી દોડવા જ માંડે. એમના માટે ખૂબ આપણે આભાર વ્યક્ત કરીએ. ત્યાર પછી પાર્કિંગ વિભાગમાં 2 યુવાનો એવા હતા કે ખડે પગે હાજર, તડકામાં પણ એમને સેવા આપી છે. એમના માટે પણ એકવાર તાળીઓ થઈ જાય. આ બધા સ્વયંસેવકોને ખૂબ જ તાળીઓ પાડી બિરદાવો કે એઓને ભગવાન બીજું નવું બળ આપે, પ્રેરણા આપે, આવા ને આવા પ્રસંગોમાં વધુ ને વધુ સેવા કરી અને સહભાગી બને. એના માટે આપણે તાળીઓ પાડીએ. ત્યાર પછી ઇલેક્ટ્રિક વિભાગમાં જયસુખ કાકા અને જે બીજા આપણા વાયરમેન હતા એમનો પણ આપણે આભાર વ્યક્ત કરવો છે. ત્યાર પછી આપણું મંડપ વિભાગનું કામ, જેમણે ફોક્સ, લાઇટિંગ, શણગાર, આ બધું જે કંઈ પણ કામ કર્યું છે એ બધાનો પણ કળથિયા પરિવાર વતી હું હાર્દિક આભાર માનું છું. અને ખાસ કરી અને આપણે જે રસોઈયા ભાઈ હતા એમનો આભાર વ્યક્ત કરવાનો છે. થોડુંક મીઠું વધારે નાખી દીધું તો આપણને 7 દિવસ સુધી ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન જમાડ્યું છે અને દરેક રસોઈમાં ખૂબ જ સરસ સ્વાદ આપણને આપ્યો છે. અને એમાંય ભગવાનને ધરાવ્યો હોય એટલે પ્રસાદીમાં તો પછી કંઈ કહેવું ન પડે. તો એ લોકો માટે પણ આપણે આભાર વ્યક્ત કરીએ છીએ. ત્યાર પછી આપણા 7 દિવસના પ્રસંગમાં નાની મોટી દરેક ઘટનાઓને કેમેરામાં કંડારવા માટે હાજર એવા આપણા વિડીયો શૂટિંગવાળા ભાઈ
એમને પણ આપણે તાળીઓના ગડગડાટથી વધાવીએ. એમણે પણ ખૂબ મહેનત કરી છે. સૌથી વધારે સમય જો ભરવાનો હોય ખડે પગે તો એમના માટે પણ આપણે કળથિયા પરિવાર વતી આભાર માનીએ છીએ. ત્યાર પછી રસોડા વિભાગની અંદર જે બહેનો હતા, આપણે એક નવી શરૂઆત કરવી છે. રસોડા વિભાગની અંદર જે બહેનો હતા ને એમનો આપણે આભાર વ્યક્ત કરવાનો છે. 7 દિવસથી ખડે પગે સવારે 4-5 વાગે જાગે. અમને ખ્યાલ છે, મને જીતુભાઈને સવારે 5 વાગે એ લોકો જાગીને કામ હોય ત્યાંથી લઈને આપણે જમીન ઘરે જઈને અને ખાટલે લાંબા થઈ ગયા ત્યારે એ લોકો અહીંયા વાસણ માંગતા હોય. ત્યાર પછી વાસણને રેડી કરી ગણી ગોઠવી અને કોઠારમાં મૂકી દેવા. ત્યાર પછી કોઠાર રસોડાને સફાઈ કરી કમ્પ્લીટ કરી ત્યાં સુધીની જવાબદારી. એવા બધા બહેનો માટે જોરદાર તાળીઓ થઈ જાય. એ પણ આપણે એક આ કથાના કાર્યક્રમના ભાગરૂપે એમની સેવા જ છે. ભલે આપણે એમનું મહેનતાણું આપવાના હોય અને એમનું આપણે વિશેષ સન્માન કરવાનું છે છેલ્લે. એમને પણ એક સ્મૃતિ ભેટ આપવાની છે અને રાજી કરવાના છે, બરાબર? તો એમના માટે તાળીઓ થઈ જાય. ત્યાર પછી આપણા આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન જે કોઈ ભાઈઓનું કદાચ ભૂલ તારે એક યુવાને એવી વાત કરી, પુરાણી દાદાએ કીધું ને એવી જ વાત કરી કે અમને એવું લાગ્યું કે આ કળથિયા પરિવારના આંગણે આ પ્રસંગ નહોતો. અમને એવું લાગ્યું કે આ સીતાપુર પાનસડા ગામનો પ્રસંગ હતો. તાળીઓ થઈ જાય. આ બધા મહેમાનો, કળથિયા પરિવારની બહેનો દીકરીઓ બધા આ દિવાળીના સમયની અંદર સમય કાઢી અને અહીં 7 દિવસ આપની ઉપસ્થિતિ નોંધાવી એ બદલ કળથિયા પરિવાર આપનો આભાર વ્યક્ત કરે છે. ત્યાર પછી આ 7 દિવસની કથાની અંદર આપ સૌએ મને મારી આવડતે જે મોકો આપ્યો એના બદલ પણ હું કાયમને માટે આપનો ઋણી રહીશ. જય બ્રહ્મણી, જય ખોડલ, જય દ્વારકાધીશ. એવી છે મારે છેલ્લું ગીત ગાઈ અને બધા જુદા પડવું છે. મુજ દ્વારે થી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે હો વિદાય ટાણે ઓ પંખીડા જો રે ગીત મધુરા પંખી મેળાની આ છે વાતું કાલે વિખરવાની વેળા રે કાલે વિખરવાની વેળા રે હો કોણ જાણે ક્યારે પાછા મળશું સાથે ભેળા રે સાથે ભેળા ઓ પંખીડા હસતા મુખડે જાજો રે હસતા મુખડે જાજો રે યાદ તમારી અમને રે આવશે અંતર્ય મારા સુનારે અંતર્ય મારા સુનારે હૈયા કેરી ડાળે ડાળે સુંદર ફૂલડા ખીલાડે સુંદર ફૂલડા ખીલાડે મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે હસતા મુખડે જાજો. અહીંયા અમદાને
એવું તમામ કળથિયા પરિવાર પૂજ્ય શાસ્ત્રીજી અર્પણ કરે છે. ખૂબ ખૂબ ધન્યવાદ કળથિયા પરિવારનો. આરતી માટે આવો દાદા. જે પરિવાર સવારે પૂજા બેઠો वनस्पति रसभूतो रूपं दीपं समर्पयामि दैववन्दनानि समर्पयामि सत्यवन्दनाय समर्पयामि आत्मना वैवन्दनाय प्रकटयामि द्वारकाधीश श्री कृष्ण कन्हैया लाल की कुलदेवी मात की सदगुरु भगवान की हनुमान जी महाराज की सोमनाथ महादेव की ओम नमः पार्वती पतये हर हर महादेव हरे राम 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 हरे 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 कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम कृष्ण जय सिया राम जय हनुमान।
પૂછી લેવાની છે. जय श्री कृष्ण 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 के वाणी मने टेव पड़ी जय श्री कृष्ण के वाणी मने टेव पड़ी मारा वालाजी ने विसरू नहीं एक घड़ी मारा शामળિયા ने विसरू नहीं एक घड़ी जय श्री कृष्ण के वाणी मने टेव पड़ी जय श्री कृष्ण के वाणी मने टेव पड़ी पीला पीतांबर जरा कशी जामा धरा पीला पीतांबर जरा कशी जामा धरा वाले कंठे मोतीडानी माळा रे धरी वाले कंठे मोतीडानी माळा रे धरी जय श्री कृष्ण जय श्री कृष्ण जय श्री कृष्ण के वाणी मने टेव पड़ी जय श्री कृष्ण के वाणी मने टेव पड़ी काने कुंडल माथे मुकुट धरा काने कुंडल माथे मुकुट धरा वाले मुख पर मुरली अधर धरी वाले मुख पर मुरली अधर धरी जय श्री कृष्ण जय श्री कृष्ण जय श्री कृष्ण के वाणी मने टेव पड़ी जय श्री कृष्ण के वाणी मने टेव पड़ी चार चौक वच्चे वालाजीए मंदिर रच्या चार चौक वच्चे वालाजीए मंदिर रच्या मारो वालोजी बिराजे छप्पर धरी मारो वालोजी बिराजे छप्पर धरी जय श्री कृष्ण जय श्री कृष्ण
માતા યશોદાજી સાંભળે ઓ નંદ લાલા ને માતા યશોદાજી સાંભળે નંદ લાલા ને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં ઓ નંદ લાલા ને માતા યશોદાજી સાંભળે નંદ લાલા ને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં કાસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં ઓ કાસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં ઓ નંદ લાલા ને માતા યશોદાજી સાંભળે નંદ લાલા ને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં ઓ મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં ઓ માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં ઓ નંદ લાલા ને માતા યશોદાજી સાંભળે નંદ લાલા ને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં ઓ મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં
રાધા મારી રહી ગઈ ગોકુળમાં ગોપીઓને રાધા મારી રહી ગઈ ગોકુળમાં. ઓ ગોપીઓને રાધા મારી રહી ગઈ ગોકુળમાં ગોપીઓને રાધા મારી રહી ગઈ ગોકુળમાં. ઓ રાધાજીને એટલું કેજો દવજી રાધાજીને એટલું કેજો દવજી અમે ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં એ ભરી આંખ મારી રહી ગઈ ગોકુળ. श्री भागवत भगवान की है आरती, पापियों को पाप से है तारती। श्री भागवत भगवान की है आरती, पापियों को पाप से है तारती। श्री भागवत भगवान की है आरती, पापियों को पाप से है तारती। श्री भागवत भगवान की है आरती, पापियों को पाप से है तारती। हाँ, पापियों को पाप से है तारती। ये अमर ग्रंथ, ये मुक्ति पंथ, ये पंचम वेद निराला, नव ज्योति जलाने वाला। ये अमर ग्रंथ, ये मुक्ति पंथ, ये पंचम वेद निराला, नव ज्योति जलाने वाला। हरि नाम यही, हरि धाम यही, हरि नाम यही, हरि धाम यही। ये ही है उस जग मंगल की आरती, पापियों को पाप से है तारती। श्री भागवत भगवान की है आरती, पापियों को पाप से है तारती। श्री भागवत भगवान की है आरती, पापियों को पाप से है तारती। श्री भागवत भगवान की है आरती, पापियों को पाप से है तारती। हाँ, पापियों को पाप से है तारती। ये शांति गीत पावन पुनीत, पापों को मिटाने वाला, हरि दर्श दिखाने वाला। ये शांति गीत पावन पुनीत, पापों को मिटाने वाला, हरि दर्श दिखाने वाला। यह सुख करनी, यह दुख हरिनी, यह सुख करनी, यह दुख हरिनी। ये ही है श्री मधुसूदन की आरती, पापियों को पाप से है तारती। श्री भागवत भगवान की है आरती, पापियों को पाप से है
भागवत भगवान की है आरती, पापियों को पाप से है तारती। श्री भागवत भगवान की है आरती, पापियों को पाप से है तारती। हाँ, पापियों को पाप से है तारती।